નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. અમદાવાદના બોપલમાં છરીના ઘા મારનાર વિરેન્દ્ર લંગડાતો આવ્યો. વિદ્યાર્થી હત્યા કેસનું રિકન્સ્ટ્રક્શન કરાયું ને આરોપી મગરના આંસુ સારતો રહ્યો. આ એ જ ખૂંખાર આરોપી છે જેમણે બોપલમાં છડેચોક છરીના ઘા ઝીકી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો. આ એ જ નરાધમ છે જેમણે એક ઘરના કુળ દીપકને બુઝાવી નાખ્યો. એ જ કાતિલ કોન્સ્ટેબલ છે જેણે જોશમાં હોશ ખોઈ બેસી અને પોલીસની આબરૂનું ધોવાણ કરી નાખ્યું. રફતારના જનૂનમાં જેમણે જીવ લઈ લીધો તેમને આજે ચાલવાના પણ ફાંફા છે. છરીના ઘા મારી બોપલમાં આતંક મચાવનાર આરોપી વિરેન્દ્રને જ્યારે ઘટના સ્થળે કેસનું રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવાયો ત્યારે તે લંગડાતો ચાલતો હતો. પોલીસ ધરપકડ કરાયેલા આરોપીને લઈને ઘટના સ્થળે પહોંચી હતી અને અહીં ગુનાના દ્રશ્યનું પુનઃનિર્માણ કરાવ્યું. પોલીસની ટીમ આરોપીને દોરડાથી બાંધીને લાવી હતી. ખૂંખાર આરોપીને જાણે કે પાપનું પ્રાયશ્ચિત થયું હોય તેમ આખી ઘટના વર્ણવતા તે રડી પણ પડ્યો. પોલીસ કાર્યવાહી દરમિયાન આરોપી રડતો અને આજીજી કરતો જોવા મળ્યો. નોંધનીય છે કે હત્યાના આરોપી વિરેન્દ્રસિંહની 13 નવેમ્બરે પંજાબની સંગરૂરથી ધરપકડ કરાઈ છે. આ કેસમાં વધુ એક વળાંક આવ્યો છે કે તેની કારમાં બીજી પણ એક વ્યક્તિ હતી. વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યા બાદ વિરેન્દ્રસિંહ પોતાના ઘરે પહોંચ્યો. ત્યાંથી ખાનગી ગાડીમાં ગુજરાત છોડ્યું હતું. સૌપ્રથમ ટ્રાવેલ્સ અને ત્યારબાદ બે ગાડી બદલી પંજાબ પહોંચ્યો. જ્યારે કે તેની પાસે રહેલી છરી રસ્તામાં અવાવરૂ જગ્યાએ તેણે નાખી દીધી હતી અને ઘરે ગાડી પાર્ક કરી અને તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. વિદ્યાર્થી પ્રિયાંશુ સાથે હત્યા પહેલા થયેલી માથાકૂટના સીસીટીવી પણ સામે આવ્યા છે. પ્રિયાંશુ અને તેનો મિત્ર સન સાઉથ સ્ટ્રીટ અપાર્ટમેન્ટથી બુલેટ પર નીકળે છે. તુરત જ બુલેટ ટર્નમાં ધીમો પડે છે. સામેથી હેરિયર કાર આવે છે. આ સમયે કાર ચાલક એ ધીરે ચલાવ કહીને બંને મિત્રો આગળ નીકળી જાય છે. હેરિયર ચાલક યુ ટર્ન લઈ અને તેનો પીછો કરે છે. જેની ગણતરીના સેકન્ડોમાં જ કાર ચાલક બુલેટને રોકીને પ્રિયાંશુ પર છરીથી હુમલો કરે છે. સીસીટીવી ફૂટેજના બીજા એંગલમાં જોઈ શકાય છે કે બુલેટ જ્યારે ટર્ન લે છે ત્યારે સામેથી હેરિયર આવે છે અને બંને વાહન સેકન્ડો માટે રોકાતા જોઈ શકાય છે. જેના ગણતરીના સેકન્ડમાં જ હેરિયર ચાલક પ્રિયાંશુ પર હુમલો કરી તેને લોહી લુહાણ કરી દે છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને મહેસાણા અને અમદાવાદમાં વિરોધ પ્રદર્શન. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને ચારે બાજુ ફિટકાર વરસી રહી છે ત્યારે મહેસાણામાં લોકોએ રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગણીને લઈ કડી તાલુકાના બોરીસણા ખાતે આવેલ હાઈવે ચક્કાજામ કર્યો. લોકોએ રોડ પર બેસી હલ્લાબોલ કરી મૂકતા રોડ ઉપર બંને સાઈડ વાહનોની લાંબી કતાર જોવા મળી. લોકોએ હલ્લાબોલ કરીને અમને ન્યાય આપો, અમે ગરીબ અને મજૂર માણસ છીએના નારા લગાવ્યા. લોકોએ વિરોધ પ્રદર્શન કરતા વાહન ચાલકો ફસાઈ ગયા. કલાકો સુધી પોતાના વાહનોમાં પુરાઈ રહેવું પડ્યું. આ તરફ અમદાવાદમાં પણ સ્વાર્થ માટે ખોટી સર્જરીના મોટા કૌભાંડ સામે વિરોધ થયો. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ખ્યાતિ હોસ્પિટલ સામે દેખાવ કર્યા. ખ્યાતિ હોસ્પિટલની તાળાબંધી કરવા પહોંચ્યા એનએસયુઆઈના કાર્યકરો. હોસ્પિટલ બહારથી પોલીસે એનએસયુઆઈ કાર્યકર્તાની અટકાયત કરી. સરકાર પરિવારજનોને ન્યાય આપે તેવી માંગણી કરી. અમદાવાદ ખ્યાતિ કાંડના આરોપી ડોક્ટર પ્રશાંત અચલ હવાલે 7 દિવસના રિમાન્ડ મંજૂર. જેલમાં પોલીસ કરશે આરોપીનું ઓપરેશન. સ્વાર્થ માટે ખોટી સર્જરી કરનાર ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે આખરે અલગ 3 ફરિયાદ થઈ છે. ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ 19 લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી લેવામાં આવી છે. 3 ફરિયાદ પૈકી એક અમદાવાદમાં અને 2 ફરિયાદ કડીમાં નોંધાઈ. પહેલી ફરિયાદ અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ CDMO ડોક્ટર પ્રકાશ મહેતાએ કરી, જેમાં ખ્યાતિ હોસ્પિટલના 5 મેડિકલ માફિયાઓ સામે ગુનો નોંધાયો છે. જ્યારે કે 2 મૃતકોના પરિવારજનોએ મહેસાણાના કડીમાં અલગ 2 ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં ખ્યાતિ હોસ્પિટલના મેડિકલ માફિયાઓએ ભેગા મળીને PM જય યોજનાનો લાભ લેવા આયોજનબદ્ધ રીતે કાવતરું રચીને તકલીફ ન હોવા છતાં સ્ટેન્ડ મૂકી ખોટા ઓપરેશન કર્યા હોવાનો આરોપ લગાવ્યો. કડીમાં નોંધાયેલી બંને ફરિયાદ અમદાવાદ ટ્રાન્સફર કરવામાં આવી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થઈ છે બંને ફરિયાદ. આ કેસમાં આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીને કોર્ટમાં રજૂ કરાયો. પોલીસ રિમાન્ડ મેળવી સરભરા કરશે અને પૂછપરછ કરાશે. બીજી તરફ જે ડોક્ટર સંજય પટોડિયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે તે સંજય પટોડિયા રાજકોટ અને સુરતમાં આવેલ હોસ્પિટલો સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું. ખ્યાતિ કાંડ જે હોસ્પિટલમાં સર્જાયો છે તેની શરૂઆત કરનાર જ ડોક્ટર સંજય પટોડિયા છે. રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ પર ન્યૂ લાઈફ હોસ્પિટલ ધરાવે છે. ડોક્ટર સંજય પટોડિયા ગુરુવારે 6 જેટલા ઓપરેશન પણ કરવાના હતા અને તમામ ઓપરેશન રદ કરવામાં આવ્યા. OPD પણ રદ કરવામાં આવી ત્યારે દર્દીઓ હોસ્પિટલમાં પરેશાન થઈ રહ્યા છે.
વડોદરામાં પણ ખ્યાતિ હોસ્પિટલ કાંડ જેવું જ થતું હોવાનો આક્ષેપ આરોગ્ય વિભાગ દોડતું થયું. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલના કારનામા બાદ અન્ય હોસ્પિટલોની કરતૂતો સામે આવી રહી છે. વડોદરાની અંજના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચમાં પણ ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડ થતા હોવાનો એક દર્દીએ આક્ષેપ કર્યો છે. દર્દીએ વિડીયો વાયરલ કરીને આક્ષેપ કર્યો કે હોસ્પિટલમાં જરૂર નથી એવા દર્દીને પણ ઓક્સિજન માસ્ક લગાવાય છે અને ફોટા પાડી સાઇટ પર અપલોડ કરાય છે. સાથે જ તમામ આઈસીયુમાં દાખલ દર્દીને ઓક્સિજન માસ્ક લગાવાતું હોવાનો પણ આક્ષેપ કર્યો, જેને લઈને ખળભળાટ મચી ગયો છે. હોસ્પિટલનું તંત્ર દોડતું થઈ ગયું હતું. આક્ષેપોના ન્યૂઝ 18 અહેવાલની ધારદાર અસર જોવા મળી. અહેવાલ બાદ આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા. આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરી. વડોદરા મનપાની આરોગ્ય વિભાગની ટીમે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો. આ તરફ અંજના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના સંચાલક ડોક્ટર મલ્લિકા ખન્નાએ દર્દીના આક્ષેપોને ફગાવ્યા. કહ્યું કે મહિનાના 50 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય છે. અન્ય હોસ્પિટલના તબીબો પણ અંજના હોસ્પિટલમાં દર્દીને કરે છે રિફર. અમે ખોટું કંઈ નથી કરતા. દર્દીને જરૂર હોય તો જ આઈસીયુમાં રાખવામાં આવે છે. કોઈ કારણ વગર દર્દીને અમે ઓક્સિજન નથી આપતા. ઓલપાડમાં 20 રૂપિયાની લેતા દીધીમાં ગ્રાહક અને દુકાનદાર વચ્ચે મારામારી. સુરતમાં 20 રૂપિયાની લેતી દેતી મામલે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે મારામારી થઈ. સુરતના ઓલપાડ તાલુકાના પિંજરત ગામે નજીવી બાબતે બબાલ થઈ હતી. પિંજરત ગામે દુકાનદાર સાથે ગ્રાહકે 20 રૂપિયા વધારે લેવાની બાબતે મારામારી કરી. દુકાનદારને ગ્રાહકના પરિવારે ભેગા થઈ ધારિયા સાથેના હથિયારો સાથે માર માર્યો. મારામારીની સમગ્ર ઘટનાના હચમચાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક્ટિવા પર એક યુવાન મહિલા સાથે આવે છે અને હથિયાર લઈને દુકાનદાર પર હુમલો કરે છે. દુકાન પર ઉભેલા શખ્સો યુવાનને પકડે છે, પરંતુ યુવાન રોષમાં હુમલો કરવા લાગે છે. તો સામે દુકાનદારે પણ યુવાન પર હુમલો કર્યો. લાકડી અને ઢીકાપાટુનો માર માર્યો. દુકાન બહાર જાણે દંગલ ચાલતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મહિલાએ પણ હાથ સાફ કર્યો. થોડીવાર માટે નાસભાગ મચી ગઈ. ઘટના અંગે દુકાનદારે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી. સામાન્ય અકસ્માતમાં રાજકોટના રોડ પર વાહન ચાલકો વચ્ચે ધીંગાણું. રાજકોટના રોડ પર ધીંગાણું થયું. બે વાહન ચાલકો પોલીસની હાજરીમાં બાખડી પડ્યા હતા. રાજકોટમાં કાર અને ટ્રક ચાલક વચ્ચે બબાલ થઈ. રાજકોટની બેડી ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે સામાન્ય અકસ્માતમાં મારામારીની ઘટના સામે આવી. કાર ચાલક દ્વારા ટ્રકના ડ્રાઈવરને માર મારવાનો વિડીયો વાયરલ થયો છે. ગઈકાલ રાત્રિનો વિડીયો હોવાનું સામે આવ્યું. વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ટ્રાફિક બ્રિગેડની હાજરીમાં એક શખ્સે બીજા શખ્સને માર માર્યો. તેમ છતાં ટ્રાફિક પોલીસનો જવાન મૂક પ્રેક્ષક બન્યો હતો. ત્યારબાદ ટ્રાફિકની પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. ડીસાના રહેણાંક મકાન ભડકે બળ્યું. ઘર વખરી બળીને ખાખ. ઘરમાં પડેલા 35,000 પણ આગમાં બળી ગયા. ડીસા શહેરના બેકરી કુવા વિસ્તારમાં શ્રમિક પરિવારના મકાનમાં અચાનક આગ લાગી. બેકરી કુવા વિસ્તારમાં રહેતા સોમીબેન લોહાર પોતાનું મકાન બંધ કરી મજૂરી કામ અર્થે ગયા હતા. જે દરમિયાન બંધ મકાનમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આગમાં મકાનમાં પડેલ તમામ સરસામાન બળીને ખાખ થઈ ગયું. આગની જાણ આજુબાજુના લોકોને થતા તુરત જ તેઓએ તંત્રનો સંપર્ક કર્યો હતો. ડીસા નગરપાલિકાને જાણ કરી જેથી પાલિકાની ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. ફાયર ફાઇટર વિભાગની ટીમ દ્વારા કલાકોની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી, પરંતુ આગ વધુ હોવાના કારણે ઘરમાં પડેલ કુલર, પંખો, ટીવી સહિતનો સામાન અને એક્ટિવા પણ બળીને ખાખ થઈ ગયું. ઘટનાની જાણ થતાં ડીસા નગરપાલિકા ઉપપ્રમુખ સહિત ડીસા ઉત્તર પોલીસ સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી આવ્યો. જ્યારે ઘટનાની જાણ થતાં મકાન માલિક સોમીબેન લોહાર પણ દોડી આવ્યા. ઘરમાં પડેલ 35,000 રૂપિયા પણ આગમાં પડી ગયા. ત્યારે સરકાર તાત્કાલિક સહાય કરે તેવી આ ગરીબ પરિવારની માંગ છે. ડમ્પર ચાલકે યુવાનને કચડી નાખતા મહેસાણામાં ટોળું વિફર્યું. વાહનો આગને હવાલે કર્યા. મહેસાણાના ભાડુ ગામના હાઈવે પર ડમ્પર ચાલકે આતંક મચાવ્યો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો જેના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બેફામ ડમ્પર ચલાવી યુવાનની અડફેટે લેતા યુવાન ડમ્પર નીચે આવી જતા યુવાનનું મોત થયું હતું. મોત બાદ રોડ પર લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. હાજર ટોળું ઉશ્કેરાઈ ગયું અને ડમ્પર ચાલક સાથે બબાલ કરી હતી. યુવકના મોત બાદ મામલો એટલો વધી ગયો કે ત્યાં હાજર લોકો હિંસા પર ઉતરી આવ્યા હતા. બાદમાં તોડફોડ અને આગ ચંપી કરી હતી. વિફરેલા ટોળાએ આક્રોશમાં વાહનોને આગને હવાલે કરી દીધા હતા. લોકોએ રોષમાં 4 વાહનોને આગ ચાંપી દીધી હતી. 3 બાઇક અને એક ટ્રેક્ટરની આગ લગાડી દેતા નાસભાગ મચી ગઈ હતી. લાખો રૂપિયાના વાહનો ભડકે બળતા નાસભાગ મચી ગઈ હતી. આ સિવાય ત્યાં હાજર અન્ય વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. રોડ પર સન્નાટો વ્યાપી ગયો હતો. આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. વિસનગર તાલુકા પોલીસે મામલો થાળે પાડ્યો હતો. જેતપુરનું કારખાનું ભડકે બળ્યું. ઓઇલનું પાઇપ ફાટતા નાસભાગ.
રાજકોટના જેતપુરમાં કારખાનું ભડકે બળ્યું હતું. જેતપુરમાં કારખાનામાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ. ધોરાજી રોડ પરના ખાચરિયા ઉદ્યોગનગરમાં આવેલ રામેશ્વર એક્સપોર્ટ ઇન્ડિયા નામના કારખાનામાં વિકરાળ આગ લાગી ગઈ. ફેક્ટરીમાં બોઇલરની ઓઇલનો પાઇપ આકસ્મિક રીતે ફાટતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. જોતજોતામાં આગ ભીષણ બનતા આસપાસના લોકો ડરી ગયા હતા. જીવ બચાવવા લોકોએ ભાગમભાગ કરી મૂકી હતી. આગના કારણે આખી ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ. આગ લાગતા ફેક્ટરીમાં 1 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. આગ લાગતા નગરપાલિકાની ફાયર ફાઇટરની 3 ટીમો ઘટના સ્થળે આવી અને પાણીનો મારો ચલાવ્યો. કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગને કાબૂમાં કરવામાં સફળતા મળી હતી. નવસારીમાં લાગેલી આગમાં મોતનો આંક 4 પર પહોંચ્યો. નવસારીના ગણદેવીના દેવસરના આગકાંડમાં મોતનો આંકડો 4 પર પહોંચ્યો. દેવસર ગામે જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આગની ઘટનામાં વધુ એક શ્રમિકનું મોત થતાં ચકચાર મચી ગઈ. આગમાં ગંભીર રીતે દાજેલા અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 50 વર્ષીય હેમંત શંકરરાવ ચાબેકરનું સારવાર દરમિયાન મોત થયું. અગાઉ ગોડાઉન મેનેજર, મજૂર અને બચાવવા આવેલા યુવાન મળી 3ના મોત થયા હતા. નોંધનીય છે કે ગોડાઉનમાં જ્યારે ટ્રકમાંથી બેરલ ખાલી કરવામાં આવી રહ્યા હતા ત્યારે એકાએક તેમાં ભડકો થયો. આ ભડકો થતાની સાથે જ તેણે તુરંત આગનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. ભડકો થતાની સાથે જ 3 લોકો આગની લપેટમાં આવતા ત્યાં જીવતા ભૂંજાઈ ગયા હતા. આગની જાણકારી મળતા જ બિલીમોરા, ગણદેવી, નવસારી, ચીખલીથી ફાયર બ્રિગેડની ટીમ બોલાવવાની ફરજ પડી હતી. ગોડાઉનમાં કેમિકલ હોવાથી આગ વધુને વધુ વિકરાળ બની. અહીં ફાયર સેફટીના કોઈ પણ સાધનો ઉપલબ્ધ ન હતા. આ ઉપરાંત ગોડાઉનમાં એક્ઝિટનો અભાવ હતો. એક્સ્ટ્રા એક્ઝિટ ન હોવાથી કર્મચારીઓને ભાગવાનો મોકો ન મળતા ગુંગળાઈને મોતને ભેટ્યા હતા. આ આગની ઝપેટમાં બાજુની અને 2 દુકાન પણ આવી ગઈ હતી. સુરેન્દ્રનગરમાં યુવાનના મોત બાદ પરિવારજનોનો હોબાળો. હત્યાના આક્ષેપ સાથે હોસ્પિટલમાંથી લીધી. સુરેન્દ્રનગરમાં યુવાનના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલ ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો. યુવાનની હત્યા થયાનો આક્ષેપ સાથે હંગામો કરી હોસ્પિટલને માથે લીધી. સુરેન્દ્રનગરમાં યુવકના મોત મામલે પરિવારજનોનો લાશ સ્વીકારવાનો ઇનકાર હતો. સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ પર કોમ્પ્લેક્સના ધાબા પરથી પડી જવાથી યુવકનું મોત થતાં મામલો ગીચક્યો હતો. આ મામલે મૃતક યુવક ચંદન પરમારની હત્યા કરવામાં આવી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો. મૃતક યુવકની સાથે રહેલા અન્ય યુવકો દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો. પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કરતા પોલીસને પરસેવો છૂટી ગયો હતો. યુવકના મોતને લઈ હોસ્પિટલમાં લોકોના ટોળે ઉમટી પડતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પાડીનું ઊંઘતું તંત્ર હવે રખડતા પશુઓ પકડવા જાગ્યું. વલસાડ જિલ્લાની પારડી નગરપાલિકાનું ઊંઘતું તંત્ર હવે હરકતમાં આવ્યું અને શહેરમાં રખડતા પશુઓને ઝડપી લેવા પ્રયાસો હાથ ધર્યા. પાલિકાના પશુ પકડવાના આ અભિયાન અંતર્ગત 8 પશુઓને ઝડપી તેમને ઉમરસાડી ગૌશાળામાં રખાયા છે. શહેરની બજારોમાં અને જાહેર રસ્તા પર રખડતા પશુઓ અડીંગો જમાવે છે. બજારમાં અને રસ્તામાં રખડતા પશુઓ રાહદારીઓ અને વાહન ચાલકો પર હુમલાના બનાવો પણ બને છે. સાથે જ આ પશુઓને કારણે અકસ્માતો પણ સર્જાય છે. આથી રખડતા પશુઓની સમસ્યાથી છુટકારો અપાવવા માટે અનેકવાર સ્થાનિકોએ પાલિકાને રજૂઆત કરી. જો કે પારડી નગરપાલિકામાં અત્યારે વહીવટદારનું શાસન ચાલતું હોવાથી છેલ્લા કેટલાક સમયથી શહેરમાં રેઢિયાર વહીવટ ચાલતો હોય અને પારડી રણીધણી વગરનું હોય તેવી પરિસ્થિતિ હતી. 2 દિવસ અગાઉ જ પારડીના ભર બજારમાં એક રખડતા પશુએ રસ્તેથી પસાર થતા પિતા પુત્ર પર ગંભીર હુમલો કર્યો. જાહેર બજારમાં બનેલી આ ઘટનાને કારણે ચકચાર મચી ગઈ. રખડતા પશુના પિતા પુત્ર પર હુમલાના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા. આ ઘટના બાદ રખડતા પશુઓની સમસ્યાને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો. પારડી નગરપાલિકાના રેઢિયાર વહીવટ સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા હતા. આથી આખરે પારડી નગરપાલિકાનું તંત્ર ઊંઘતું જાગ્યું છે અને હવે શહેરમાં અડીંગો જમાવતા રખડતા પશુઓને ઝડપી લેવા પ્રયાસો હાથ ધર્યા. આ અભિયાન માત્ર દેખાડા પૂરતું ન રહે અને શહેરમાંથી રખડતા પશુઓની સમસ્યાનો કાયમી સમાધાન આવે તે જરૂરી છે. લીંબડીમાં કોંગ્રેસને મોટો ઝટકો. 150 કાર્યકરો ભાજપમાં જોડાયા. એક તરફ વાવ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત હોવાનું પ્રદર્શન કરી રહી છે. એક જૂથ હોવાના નામે સંમેલન કર્યા ત્યારે સુરેન્દ્રનગરથી કોંગ્રેસને ઝટકો લાગ્યો. લીંબડીમાં કોંગ્રેસ તૂટી. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના અલગ અલગ વિસ્તારના 150 જેટલા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા. રાણાગઢ અને ફુલવાડી સહિતની ગ્રામ પંચાયતના 150 જેટલા આગેવાનો ભાજપમાં જોડાયા. ગ્રામ પંચાયતના કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનોએ કેસરીઓ ધારણ કર્યો. કચ્છના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ધારાસભ્ય પીકે પરમાર સહિતના હોદ્દેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. આવતીકાલે ડાંગથી આદિવાસી ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ થશે. જનજાતીય ગૌરવ દિવસના પ્રસંગે આવતીકાલથી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીનો શુભારંભ થશે. આવતીકાલથી આદિવાસી ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ થશે. ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ડાંગના શબરીધામથી આદિવાસી ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ થશે. ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તારોના 14 જિલ્લામાંથી પસાર થશે આદિવાસી ઉત્કર્ષ યાત્રા. 15 નવેમ્બરથી 11 ડિસેમ્બર સુધી કુલ 27 દિવસ દરમિયાન આદિવાસી વિકાસ ગાથાને આવરી લેતી
આ યાત્રા દરમિયાન 4 સ્થળોએ 2 દિવસીય રાત્રિ કાર્યક્રમ પણ યોજાશે. આ અંગે રાજ્યના આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે તાપીમાં માહિતી આપી. તો પ્રધાનમંત્રી સવારે 11 કલાકે ભગવાન બિરસા મુંડાના સન્માનમાં એક સ્મારક સિક્કો અને પોસ્ટલ સ્ટેમ્પનું અનાવરણ કરશે. જૂનાગઢ ગિરનારની ગોદમાં પરિક્રમાનો રંગ જામ્યો. રોટલા લાડવા સાથે ભોજનની અખંડ મોજ. ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ ગણાતી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ ચૂકી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમા કરવા માટે જૂનાગઢ પહોંચી ગયા છે. પરિક્રમામાં હૈયે હૈયું દળાય તેવા અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી. ખાસ કરીને યુવાનોમાં પણ આ પરિક્રમાને લઈને અનેરો ઉત્સાહ છે. પરિક્રમાર્થીઓ હાથમાં લાકડી લઈને તો કેટલીક મહિલાઓ માથે સામાન રાખીને પરિક્રમા કરતી નજરે પડે છે. ગિરનારની પરિક્રમાના આખા રૂટ પર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. આ વર્ષે સારા વરસાદના પગલે ઝરણામાં ભરપૂર પાણીની આવક છે. આથી ઠેર ઠેર પરિક્રમાર્થીઓને પાણીમાંથી પસાર થવાનો લાહવો પણ મળે છે. જય ગિરનારી, હર હર મહાદેવના નાદ સાથે લાખો ભક્તોએ પ્રકૃતિના ખોળે અડીંગો જમાવ્યો. તો સાધુ સંતો પણ પરિક્રમા પથ પર દુહા છંદ લલકારી ભક્તિમય માહોલ સર્જતા જોવા મળ્યા. 36 કિલોમીટરની પરિક્રમામાં 10 લાખથી વધુ ભક્તો ઉમટી પડ્યા છે. અત્યાર સુધીમાં 7 લાખ લોકોએ પરિક્રમા પૂર્ણ પણ કરી લીધી છે. અનેક લોકોની પરિક્રમા પૂર્ણ થવાના આરે પણ છે. પરિક્રમામાં અનેક શ્રદ્ધાળુઓ જંગલમાં વિસામો ખાતા નજરે પડ્યા. કેટલાક શ્રદ્ધાળુઓએ જંગલમાં જાતે જ રસોઈ બનાવી. અન્ય ક્ષેત્ર પણ સતત ધમધમી રહ્યા છે. યાત્રાળુઓને કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે તંત્ર સહિત અનેક સેવાભાવી સંસ્થાઓએ પણ ખાસ વ્યવસ્થા કરી છે. અનેક લોકોએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી. ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે પોલીસ તંત્ર પણ સતત ખડે પગે છે. આ દરમિયાન પોલીસની માનવતા જોવા મળી. પોલીસ પેટ્રોલિંગ કરતા પીએસઆઈ પ્રતિક મશરૂ બાળકની મદદે આવ્યા. પરિક્રમા કરતા 4 વર્ષના બાળકને વીંછી કરડ્યો હતો, જેથી પીએસઆઈ પ્રતિક મશરૂ તાત્કાલિક બાળકને દવાખાને લઈ ગયા અને તેની સારવાર કરાવી. પરિક્રમા પૂર્ણ કરી લાખો ભક્તોએ ભવનાથ દામોદર કુંડમાં લગાવી આસ્થાની ડૂબકી. જૂનાગઢમાં ચાલતા મહાકુંભમાં લાખો ભક્તો ઉમટી પડ્યા છે. પ્રકૃતિના ખોળે ભજન, ભોજન, ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો છે. દેશ વિદેશના લોકો પહેલા ગિરનારની પરિક્રમા કરી ભક્તિમાં મગ્ન થઈ જાય છે. બાદમાં ભવનાથમાં આવેલા દામોદર કુંડમાં ડૂબકી લગાવી સમગ્ર થાક ઉતારે છે. ગિરનારની લીલી પરિક્રમા કરી લાખો ભાવિકો દર વર્ષની માફક દામોદર કુંડમાં ડૂબકી લગાવી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. અતિ દુર્ગમ એવી પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ભાવિકો જૂનાગઢના પૌરાણિક દામોદર કુંડમાં સ્નાન કરવા ઉમટ્યા. યાત્રાળુઓનું માનવું છે કે પરિક્રમા ત્યારે જ પૂર્ણ કહી શકાય જ્યારે દામોદર કુંડમાં સ્નાન કરાય. એટલે જ લોકો પરિક્રમા પૂર્ણ કરીને નીકળે છે અને દામોદર કુંડમાં સ્નાન કરી ઘર તરફ પ્રયાણ કરે છે. અહીં આવેલા પારસ પીપળે જળનો લોટો તેમજ ધૂપ દીપ કરી પોતે કરેલી પરિક્રમાનું ફળ મળે તેવી પ્રાર્થના કરે છે. વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં 15,000 કિલો બાજરીનો લોટ, 8,000 કિલો રીંગણનો શાકોત્સવ ભગવાનને ધરાવ્યો. ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવમાં ભક્તોનું કેડિયારું ઉભરાયું. આ મહોત્સવમાં છેલ્લા 7 દિવસમાં 20 લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો. કારતક સુદ બારસ અને મંદિરના સ્થાપનાના 200 વર્ષ પૂર્ણ થયાના દિવસે 4 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા. ત્યારે વડતાલ ધામમાં મંદિર મહોત્સવ સ્થળ અને ભવ્ય ટેન્ટ સિટીના આકાશી દ્રશ્યો જોવા મળ્યા. મંદિર દ્વારા બહારથી આવતા ભક્તોને રહેવા માટે ટેન્ટ સિટીમાં 1000થી વધુ અલગ અલગ ટેન્ટ બનાવવામાં આવ્યા. મહોત્સવમાં ટેન્ટ સિટી, ધર્મશાળા અને આસપાસના વિસ્તારોમાં આવેલી હોટલો હાઉસફુલ થઈ ગઈ. વડતાલ ધામના દ્વિશતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા માટે પ્રથમ દિવસે 3200થી વધુ એનઆરઆઈ આવી પહોંચ્યા છે. જેના કારણે 3000 ટેન્ટ હાઉસફુલ થઈ ગયા છે. જેના કારણે હવે દૂરથી આવી રહેલા હરિભક્તો ગ્રુપમાં વડતાલ અને તેની નજીક આવેલા જોડ ગામમાં ઘર ભાડે રાખી રહ્યા છે. હાલ વડતાલમાં ઘરનું 9 દિવસ માટેનું ભાડું 15,000 થી 35,000 રૂપિયા સુધી પહોંચી ગયું છે. બીજી તરફ શાકોત્સવની ઉજવણી થઈ. 4 લાખથી વધુ ભક્તોની ઉપસ્થિતિમાં ભવ્ય શાકોત્સવની ઉજવણી કરાઈ. 15,000 કિલો બાજરીનો લોટ, 8,000 કિલો રીંગણનો શાકોત્સવમાં ઉપયોગ કરવામાં આવ્યો. સવારે 4 વાગ્યાથી 1200થી વધુ મહિલાઓ રોટલા બનાવવાની સેવા આપી રહી છે. સાંસ્કૃતિક પદ્ધતિથી રોટલા બનાવવામાં આવ્યા. ઈંટોનો ચૂલો બનાવી કલડા પર હાથથી રોટલા બનાવવામાં આવી રહ્યા છે. 600થી વધુ મહિલા સ્વયંસેવકોએ રીંગણનું શાક તૈયાર કર્યું. શુદ્ધ ઘીમાં બનાવેલું શાક અને ઘીવાળા રોટલાનું ભક્તોને પ્રસાદી પીરસવામાં આવી. મંદિરના સંતો, આચાર્ય મહારાજ સહિત તમામ હરિભક્તો ભેગા થઈ આ શાકોત્સવની ભવ્ય ઉજવણી કરી. મહિલા સેવિકાઓ પોતાના નાના બાળકો સાથે પણ સેવા કરતી નજરે પડી. વડતાલ મહોત્સવમાં ભક્તિની સાથે આરોગ્ય કેમ્પ પણ ધમધમ્યો.
ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવમાં ભક્તોનું કિડિયારું ઉભરાયું. આ મહોત્સવમાં છેલ્લા 7 દિવસમાં 20 લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો. ભજન ભોજન ભક્તિની સાથે આરોગ્ય કેમ્પ પણ ધમધમી રહ્યા છે. શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં આરોગ્યલક્ષી સેવાઓ, કેન્સર તથા દિવ્યાંગોને કૃત્રિમ હાથ પગના કેમ્પનું આયોજન કરાયું. આ કેમ્પમાં દિવ્યાંગ લોકો માટે નિઃશુલ્ક હાઈ અમેરિકન ટેકનોલોજી દ્વારા નિર્મિત હાઈટેક પ્રોસ્થેટિક લિમ્સ કૃત્રિમ હાથ પગ અર્પણ કરાયા. મહિલામાં વત્તા બ્રેસ્ટ કેન્સરનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું. નાર ગુરુકુળ દ્વારા 35 હાઈટેક પ્રોસ્થેટિક લિમ્સના કેમ્પ યોજાયા અને જેમાં 1827 દિવ્યાંગોએ લાભ લીધો. ગીર સોમનાથ પંથકમાં દેશી ગોળના રાબડા ધમધમ્યા. 25% રાબડા શરૂ ન થવાના એંધાણ. મીઠી મધુરી ગોળની ફોરમથી ગીર સોમનાથના રસ્તાઓ સુગંધિત બની ગયા છે, કેમ કે દેશ વિદેશના લોકોને દાઢે લાગેલા ગીરના દેશી ગોળના રાબડા ધમધમતા થઈ ગયા છે. ગીર સોમનાથ જિલ્લામાં દર વર્ષે લાભ પાંચમથી ગોળના રાબડાઓ ધમધમવા લાગે છે. ચાલુ વર્ષે 15 દિવસ મોડા એટલે કે દેવ દિવાળીથી શરૂ કરવામાં આવ્યા. ગીરના ગોળ બનાવવાના રાબડાઓ દર વર્ષે 250 જેટલા શરૂ થાય છે, જો કે આ વખતે 80 જેટલા રાબડા ધમધમી રહ્યા છે. હજુ પણ આગામી દિવસોમાં 150 થી 175 જેટલા રાબડા શરૂ થવાની શક્યતા છે. જો કે ભૂતકાળની તુલનાએ 50 થી વધુ રાબડા ઓછા આ વર્ષે શરૂ થશે, કારણ કે પાછોતરો વરસાદ અને ગીર સોમનાથમાં સર્જાયેલ મજૂરની અછતનું કારણ જવાબદાર છે. ગોળના ડબ્બાનો ભાવ હાલ 700 રૂપિયાથી વધારે છે અને આગામી દિવસોમાં ગોળના ભાવ ઘટવાની શક્યતા છે. જો કે શેરડીમાં રિકવરી વધશે, જેના કારણે શેરડીના ભાવ વધે તેવી શક્યતા છે. હાલ તો 1 ટન શેરડીના ભાવ 2500 થી 2600 છે, જેને લઈ ખેડૂતોમાં ભાવ મામલે નારાજગી છે. એટલે 25% રાબડા શરૂ ન થવાના એંધાણ છે. સતત શેરડીના વાવેતરના ઘટાડાને લઈ ચાલુ વર્ષે ગોળ ઉત્પાદનની સિઝન ટૂંકી ચાલશે. જે સિઝન 4 મહિના ચાલતી તે આ વર્ષે માંડ 3 મહિના ચાલે તેવું દેખાય છે. એટલે કે ગોળના રાબડાના માલિકોને આવકમાં ગાબડા પડશે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો શરૂ. મોટાભાગના શહેરોમાં પારો ગગડી 20 ડિગ્રીની નીચે. ડિસેમ્બરમાં પડશે કાતિલ ઠંડી. ગુજરાતના દ્વારે શિયાળો ટકોરા મારવા લાગ્યો છે. મોટાભાગના શહેરમાં ઠંડીની એન્ટ્રી થઈ ગઈ છે. સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જેમ જેમ નવેમ્બર મહિનો આગળ વધી રહ્યો છે તેમ તેમ ઠંડી પણ વધી રહી છે. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા શરૂ થઈ જતા ગુજરાતમાં ઠંડીની અસર શરૂ થઈ ગઈ છે. શિયાળાની ધીમી શરૂઆત થઈ ગઈ છે. પવનની દિશા બદલાવાના કારણે અમદાવાદ સહિત અનેક શહેરોનું તાપમાન 20 ડિગ્રીની નીચે સરક્યું છે. ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીની નજીક પહોંચી ગયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 19 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. ડીસામાં 19.3 ડિગ્રી જ્યારે 17.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપમાનમાં ઘટાડાનો આ સિલસિલો ચાલુ રહેવાની શક્યતા છે, જેના કારણે નવેમ્બરનું અંતિમ સપ્તાહ સૌથી વધુ ઠંડુ રહેવાની સંભાવના છે. જો કે ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે હવે ઠંડી ભૂક્કા બોલાવશે, એટલે સ્વેટર કાઢીને રાખજો. હજુ પણ 6 દિવસ ડબલ ઋતુનો માર સહન કરવો પડશે. તો અંબાલાલ પટેલે કહ્યું કે આ વખતે ઠંડીનો ચમકારો વધારે રહેશે, જેના પગલે ગુજરાતીઓએ આ વખતે વધારે પડતી ઠંડી સહન કરવા તૈયાર રહેવું પડશે. લગ્નની સિઝન પહેલા સોનાના ભાવ ઘટતા રાજકોટના સોની બજારમાં ચમક વધી. લગ્ન પ્રસંગ આવે અને અવનવા સોનાના દાગીના પહેરી વટ પાડવાની મજા આવે. હાલ લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. જેમના ઘરે લગ્ન પ્રસંગ હોય તે સ્વાભાવિક રીતે સોનાની ખરીદી કરે છે. ત્યારે દેવ દિવાળી બાદ શરૂ થયેલી અલગ લગ્નગાળાની સિઝનના સમયે જ 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ આશરે 4500 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે, જેની સીધી ચમક રાજકોટના સોની બજારમાં પણ જોવા મળી. ભાવ ઘટતા લોકો હોંશે હોંશે સોનાની ખરીદી કરવા માટે ઉમટ્યા. રોઝ ગોલ્ડમાં ચેન, લેડીઝ રિંગ, બ્રેસલેટ, તન્મનિયા, લેડીઝ વોચ, જેન્ટ્સ વોચ, વીટી, લકી, કંગન, કાનની બુટ્ટી, સોનાનો હાર તેમજ મહિલાઓ માટે સોનાના સેટની ખરીદીનો ક્રેઝ વધ્યો છે. રોઝ ગોલ્ડ પ્રમાણમાં સસ્તું પડતું હોય છે અને જેટલું ફિનિશિંગ વર્ક જોઈતું હોય તે મળી રહે છે, માટે પણ રોઝ ગોલ્ડનો ક્રેઝ વધ્યો છે. સોની વેપારી આગેવાનોના જણાવ્યા અનુસાર લગ્નગાળાની આ સિઝન દરમિયાન રાજકોટમાં 100 કિલો જેટલું સોનું વેચાઈ જતું હોય છે. એટલે કે સોનાનો કારોબાર રાજકોટ શહેરમાં લગ્નગાળાની આ સિઝન દરમિયાન કરોડોમાં થાય છે. રાજકોટમાં બનતા સોનાના દાગીના માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત પૂરતા સીમિત નથી. પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ તેમજ સાઉથના અનેક રાજ્યોમાં પણ જાય છે. આ ઉપરાંત વિશ્વના પણ અનેક દેશોમાં રાજકોટના બનતા સોનાના દાગીના વેચાય છે. વેપારીઓના મતે આ જ સોનું 24 વર્ષ પહેલા એટલે કે 2000ની સાલમાં 4493 રૂપિયે વેચાતું હતું. જો કે આ જ સ્થિતિ રહી તો આવતા 24 વર્ષ પછી સોનાનો ભાવ 13 લાખે પહોંચી જશે.
રાજકોટના ક્રિકેટ ફેન્સને જાન્યુઆરીમાં જલસો પડી જશે. બે નહીં 4 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રાજકોટમાં યોજાશે. રાજકોટના ક્રિકેટ રસિકો માટે બમણી ખુશીના સમાચાર આવ્યા. આગામી 2025ના જાન્યુઆરી મહિનામાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રને ક્રિકેટનો ભરપૂર ડોઝ મળવાનો છે. નવા વર્ષે જાન્યુઆરીમાં એક નહીં પરંતુ બે આંતરરાષ્ટ્રીય મેચ રાજકોટના ગ્રાઉન્ડમાં રમાશે. રાજકોટમાં પહેલીવાર રમાશે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ. આગામી તારીખ 10 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી વચ્ચે 3 વન ડે મેચની સિરીઝ રમાશે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજાશે. રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં મહિલા ક્રિકેટ મેચનો મુકાબલો જામશે. 10 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યાથી પ્રથમ વન ડે રમાશે અને ત્યારબાદ 12 જાન્યુઆરીને રવિવારે સવારે 11 વાગ્યાથી બીજો વન ડે અને 15 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિના બીજા દિવસથી બુધવારે સવારે 11 વાગ્યાથી ત્રીજો વન ડે મુકાબલો રમાશે. તો રાજકોટમાં જાન્યુઆરીના એન્ડમાં પણ ફરી એકવાર ક્રિકેટનો ફીવર છવાશે. નવા વર્ષે રાજકોટના જામનગર રોડ પર આવેલા નિરંજન શાહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર T20 મેચ રાજકોટમાં રમાશે. 5 મેચની T20 સિરીઝની ત્રીજી મેચ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 28 જાન્યુઆરીએ રાજકોટમાં 4 અને 6 નો વરસાદ થશે. 28 જાન્યુઆરીએ સાંજે 7 કલાકે મેચ રમાશે. આંતરરાષ્ટ્રીય મેચને લઈ હવે SAC તૈયારીમાં લાગ્યું છે. ત્યારે મેચને લઈને રાજકોટવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વલસાડમાં દીકરાએ સાવકી માતાને રહેસી નાખી. દાંતરડું ઝીકી હત્યા, ઘરના ઝઘડાનો લોહિયાળ અંત. વલસાડના કપરાડામાં માતા પુત્રના સંબંધોનો લોહિયાળ અંત આવ્યો છે. કપાતર પુત્રએ જ માતાને રહેસી નાખતા ચકચાર મચી ગઈ. ઘરના ઝઘડાનો લોહિયાળ અંત આવ્યો. ચાવસાડાના પૂર્વ સરપંચ કાસુભાઈ પાલવાની પ્રથમ પત્નીના દીકરા ભગુ પાલવા અને પિતાની બીજી પત્ની સુકારીબેન વચ્ચે સામાન્ય બાબતમાં બોલાચાલી થઈ. સાવકી માતા સાથે થયેલી બોલાચાલી જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું. આરોપીએ ઉશ્કેરાઈ પોતાના પિતાની બીજી પત્નીને દાંતરડાના ઘા ઝીકીને મોતની ઘાટ ઉતારી હતી. કપરાડા પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લીધો હતો. તપાસમાં સામે આવ્યું કે ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતાં મામલો શાંત કરવાના પ્રયત્નો હાથ ધરાયા. ઉશ્કેરાયેલા ભગુ પાલવાએ 45 વર્ષીય સુકરીબેન પાલવાને દાંતરડાના ઘા ઝીકી હત્યા કરી દીધી. પોલીસે હત્યારા પુત્રને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા. ખાંભામાં ચોકલેટની લાલચ આપી 3 વર્ષની ભત્રીજીને પીંખી નાખનાર કાકા જેલ હવાલે. કાકીએ પણ કરી હતી મદદ. રાજ્યભરમાં દુષ્કર્મ અને દુષ્કર્મના પ્રયાસના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક હેવાનિયતની હદ વટાવતી ઘટના અમરેલીથી સામે આવી. અહીં બીજા કોઈએ નહીં પરંતુ સગા કાકાએ જ પોતાની 4 વર્ષની માસૂમ ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું. કાકાની આ કાળી કરતૂતમાં તેની પત્નીએ પણ સાથ આપ્યો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી કાકાને પકડી લીધા. તપાસમાં સામે આવ્યું કે 3 વર્ષ 11 મહિના 7 દિવસની બાળકી એકલી હતી. એ સમયે એકલતાનો લાભ લઈ બાળકીને ચોકલેટ અપાવવાની લાલચ આપી કાકા અને કાકી તેમના ઘરે લઈ ગયા. જે બાદ રૂમ બંધ કરી સમાજને કલંકિત કરનાર આ કળયુગના કાકાએ પોતાની હવસ સંતોષી. કાકાના કાળા કરતૂતમાં કાકીએ પણ વિરોધ કરવાના બદલે સાથ આપ્યો. કાકીએ પગ પકડી રાખ્યા જ્યારે કાકાએ બાળકીને પીંખી નાખી. આ ઘટના જુલાઈ મહિનામાં બની હતી. જોકે દુષ્કર્મની ઘટના બાદ આરોપી પરિવારનો જ સભ્ય હોવાના કારણે શરૂઆતમાં આવી ઘટના બની છે તેવું પરિવારના લોકો માનવા તૈયાર ન હતા. એ બાદ પરિવારની બદનામી ન થાય તે માટે પોલીસ સ્ટેશન ન આવ્યા, જે કારણે ફરિયાદ મોડે નોંધાઈ. ફરિયાદ નોંધાતા પોલીસે કાકા અને કાકી એમ બંને સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે. વડોદરાના ચોખંડી વિસ્તારની ઘટના. અનાજની દુકાનમાં કાર ઘૂસી ગઈ. બજારમાં ચાલતી કાર સીધી દુકાનમાં પ્રવેશી. અકસ્માતમાં 4 લોકોને ઈજા પહોંચી છે અને જેના CCTV પણ સામે આવ્યા છે. વલસાડમાં એક દુકાનમાં લાગી ભીષણ આગ. ફાસ્ટફૂડની દુકાનમાં આગ લાગતા દોડધામ. અતુલ રોડ પર જાણીતા શોપિંગ મોલની બાજુમાં ઘટના ઘટી. આસપાસની દુકાનોમાં પણ લોકો દોડતા થઈ ગયા. ફાયર બ્રિગેડની ટીમ પહોંચી પહેલા જ આગ પર કાબુ મેળવી લેવાયો. કોઈ ઈજા કે જાનહાનિના સમાચાર નથી. રાજકોટ દોશી હોસ્પિટલ નજીકથી સ્કૂટરની ડિક્કીમાંથી લાખોની ઉઠાંતરી. સ્કૂટરની ડિક્કી તોડીને શખ્સે 3 લાખની ઉઠાંતરી કરી. એક્ટિવા પર આવેલ 2 શખ્સોએ આપ્યો ચોરીને અંજામ. માલવીયાનગર પોલીસે ગુનો નોંધીને તજવીજ હાથ ધરી છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા.